તો કેમ છો ભાઈ મારા હાવજા ખેડૂત મિત્રો, હું તમારા નવા પેઢીનો નવો ખેડૂત. અને હાલ અત્યારે આપણા ખેતરમાં ડુંગળી મોરવાનું કામ ચાલુ છે. અને અત્યારે ડુંગળીની બજાર થોડીક ડીમ પડી ગઈ છે. અને આપણે ડુંગળી લણવા દીધી છે ખાંડીના 700 રૂપિયા લખે. ભાડું એની ઉપર આવી જાય, બહારનો મજૂર છે એટલે ભાડું એની ઉપર આવી જાય. અને 700 રૂપિયા આપણે એને ખાંડીએ દઈ દેવાના, બધું એની ઉપર આવી જાય. અને આ રે ડુંગળી અહીંયા આપણે વચમાં ખરી કરવાની, કેમ કે ડુંગળીનો ઢગલો થાય એ રીતની ખરી કરીશું. આમાં કઈ જગ્યા કરવી આપણે આગળ વિચાર કરી લઈ. અને આ બાજુ છે બધી ડુંગળી છે એટલે વિચાર કરીશું કઈ બાજુ ખરી કરવી પહેલાં. અને એમાં કાટડી થઈ ગઈ છે વધારે. અને ડુંગળી થોડીક લણાની છે, કેમ કે કાલે આપણે બહાર ગયા હતા અને કાલે મજૂર આવ્યા હતા લણવા, એટલે થોડી ઘણી લણી નાખીએ. અને આજે આપણે આવી ગયા, કીધું આપણો વ્લોગ ચાલુ કરી દઈએ. અને કાલે થોડુંક બહાર જવાનું હતું એટલે આપણે કંઈ વ્લોગ ઉતારવાનો વારો આવ્યો નહોતો અને ડુંગળી લણવાનું ચાલુ કરી દીધું હતું. વિડીયોમાં બન્યા રહીજો. આપણે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને જવાનું હોય તો તમને બતાવીશ શું ભાવ આવે છે અને કેટલા કટા ભરાય છે, બધી તમને વિગતવાર બતાવીશ. હવે આ રીતના આપણે સૌ કરી નાખ્યો હોય. હું માકણે અહીંયાથી થોડુંક ઓલી સાઈડ ઢગલો કરી દીધો, અહીંયા પછી ઢગલો કરી દીધો. હવામાં જે પાણા છે અથવા ખડ છે ને એ બધું આગળ લઈને ચોખ્ખું કરી નાખી એટલે ડુંગળી નાખવામાં ઉપાદી નહીં. અને જ્યાં સામે કરવાનું થાય ને ત્યાં કંઈ બીજો કચરો હાડો ન હોય. તો ભાઈ ડુંગળીનું કામ ચાલુ છે અને આપણે અત્યારે ટમેટા ઉતારવાના. હવે આપણા કેરેટ આવી ગયા છે, કાનજીભાઈ લઈને આવ્યા છે અને અહીંયા આવીને ચા પીવા મહિના. તારું નામ શું છે? હે હામું જો પણ છે. આ બે અહીંયા ટેમ્પો લઈને આવ્યા છે, આમાં કેરેટ ભરીને આવ્યા હતા બે. 18 કેરેટ છે ને, 18 કેરેટ લઈને આવ્યા. સડાવવાનું થાય ને તો એ બેન બરાબર પા સડાવવા આવીશું નાલા સડાવવા. હે હા ભાઈ, હવારના આપણે ટમેટા ઉતારતા હતા અને કેટલા ટમેટા ઉતર્યા ને એ તમને બતાવી દઉં. જો આ રહ્યા 18 કેરેટ છે અને 50 જબલા છે. અને આજે આપણે આજે માર્કેટમાં જવા દેવાના છે બધાય 18 કેરેટ અને આપણા 50 જબલા બે જવા દેવાના. અને આપણું ડુંગળી લણવાનું કામ ચાલુ છે એ મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું કે ભાઈ આપણે ડુંગળી લણાય છે અને આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જવા દેવાનું. એ તમને પૂરો વિડીયો જોવા મળશે આપણી ચેનલમાં. આ જ વિડીયોમાં તમને જોવા મળશે અથવા તો આ પછીના વિડીયોમાં જોવા મળશે. તો તમને એ ડુંગળીનું બધી કઈ રીતના પ્રોસેસ એ બધી તમને આ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયો અંત સુધી જોતા રહીજો. જો ભાઈ હું તમને ડુંગળીનો ઢગલો બતાવું. ઢગલો રહ્યો તો છે ને, આવા ઢગલા આખા ખેતરમાં ચારેક વર્ષે અને આ બધું સનસેટ થાય છે. યાર ખેડૂતની આજ મજા છે, ખેતી કરવાની મજા કરો. જો ગઈઠું એક નંબર ક્વોલિટી બતાવી દો તમને. જો છે ને મોટા ગાંઠિયા, ઘટે નહીં કંઈ, મોટી ગેઠું બધી. એમ જોવો તમે A1 ક્વોલિટીનો માલ છે બધો. આપણે ઢગલા કર્યા ઘણા. આમાં હજી આપણા નીચલું ખેતર છે એમાંય છે ડુંગળી હજી. તો નેક્સ્ટ ડે આપણે ડુંગળી મોરવાનું કામ 3 દિવસથી ચાલુ હતું. અને આપણી ડુંગળી આજ કાલ રાતે આપણે ડુંગળી કમ્પ્લીટ થઈ ગઈ એટલે સાંજે 5 વાગે ઢોકળું બધી લણાઈ ગઈને કમ્પ્લીટ થઈ ગઈ. અને આજે આપણે એને ભરવાની છે ડુંગળી. 50 કિલોનો કટો ભરીને આપણે માર્કેટમાં જવા દેવાનું હોય મવામાં. ચલો મવા હું કુંડલમાં જવા દેવાનું હોય. અને આજે તમને બતાવી દઉં હું કરવાનું. જો આ ડુંગળી રહીને, ડુંગળીનો પડખેનો ક્યારે રહ્યો ને જરાક ચોખ્ખો કરવાનો, કેમ કે આમાંથી જે વીણાટ થાય ને બગડી ગયેલ કે પછી 2 તડા કે ઝીણી ડુંગળી છે ને એ સાઈડમાં કરવાની. એટલે યાટણમાં થોડુંક કામ છે એટલે એ કરી નાખી. અને પછી આજે આખો દી
કટ્ટા ભરવાના છે, વિનાટ કરવાનું છે અને મજૂર હોતે આવે છે. પછી હજી 2 ટ્રેક્ટર લેવા જવાના છે. ટ્રેક્ટર ભરીને ગોંડલ લઈ જાવી એટલે નકર તો ભાડું મોંઘું પડી ગયેલું. આપણી રીતના જાય તો ઉપાધિની. ડુંગળીના 50 કિલોની એક કટ્ટો ભરવાનો એટલે જોઈ કેટલા કટ્ટા ભરાય છે. ઉપલા ખેતરમાં છે ને અહીં છે ડુંગળી, જોઈ કેટલું ભરાય. તો ભાઈ આ છે આપણા ડુંગળીના કટ્ટા ભરવાનું ચાલુ થઈ ગયું છે. અહીં એટલા ખેતરમાં 38 કટ્ટા છે આપણે. હવે આપણી ડુંગળી ભરાઈ ગઈ અને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને પહેલાં હું તમને શોખો પાડી દઉં ભાઈ, તમે બધા એમ કહેતા વ્લોગ બનાવે તો આના કપડાં ઘડી ચેન્જ થઈ જાય. તો ભાઈ આમાં એવું છે, અત્યારે લગ્ન ગાળાની સિઝન ચાલુ છે ને એટલે ઘડીક થઈ તો જવાનું થઈ જાય ને આવવાનું થઈ જાય ને ટમેટા ઉતારતા એને અલગ કપડાં હોય એટલે થોડુંક રાખવું પડે. ટમેટાના અલગ કપડાં હોય કેમ કે એ ટમેટા ઉતારો તમારા હાથવાળા થઈ જાય એટલે તમે જે કપડાં પહેર્યા ને એ બગડી ગયા. એટલે ટમેટા ઉતારવા થાય તે અલગ કપડાં હોય. પછી આપણે માનો ખેતરનું બીજું ગમે કામ કરીએ એના અલગ કપડાં. બહાર જવાનું એ તો તમને ખબર છે, ટન જવાનું હોય. અને ડુંગળી આપણી હામી થઈ ગઈ અને કટાઈ ભરાઈ ગયા. ઘડી કરીને આપણે ટ્રેક્ટર ભરીને જવા દેવા, સવારમાં અટાણે જવા દેવા, સાંજે અહીંયા ઠરવીને પાછો આપણે વહી આવવાનું. બતાવી દો રિયા કટ્ટા આપણા ભરાઈ ગયા બધા. અહીંયા છે, અહીંયા પીડા આખા ખેતરમાં પીડા છે. અહીંયા રિયાજી અમે વાં છે, આખા ખેતરમાં કટ્ટા છે. બધાથી કટ્ટા છે 200 કટ્ટા જેવું થયું છે. એટલે લઈ જવાનું ને તમે બધા એમ ખોટું ન વિચારતા કે ભાઈ આ અલગ અલગ બ્લોગ એક જ હશે, પણ આમાં કપડાં થોડાક ચેન્જ થઈ જાય એટલે તમને એમ થાય કે હવે પણ એવું હાઈલા રાખે. વિનાટ કરીને ધીરું બધું. તો ભાઈ આપણું એક ટ્રેક્ટર ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું ને એને બાંધી દઈએ હવે પછી જાય. તો ભાઈ અત્યારે ચા પાણી પીવા ઊભા રહ્યા છે. કેમ છો ભાઈ મારા હાવજા ખેડૂત મિત્રો, નવી પેઢીનો નવો ખેડૂત. અમે ગોંડલ અત્યારે ડુંગળી નાખવા આવી ગયા હતા. તો ભાઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આપણા 2 ટ્રેક્ટરો પહોંચી ગયા છે. તો ભાઈ એક ટ્રેક્ટરમાં ડુંગળી ખાલી થવા માંડી ને આપણું ટ્રેક્ટર જવા પડ્યું. જોવા આમાં નકરી તમને ડુંગળી જ દેખાય. જે બસ તમે જોવા અહીંયા નકરી ડુંગળીને કટ્ટા જ પીડ્યા. સાઈડ સામે વાં લગી ડુંગળી જ છે નકરી. જમવા આવ્યા તમને બતાવી દો જમવામાં શું છે. આ બધી આઈટમ એને અમારા રમણીકભાઈ ચાલુ કરી દીધું ખાવાનું. આટલી બધી આઈટમ હોય. છાશ હોતે ભેગી શાક છે, ખમણ બધું છે.